ખાવાનું મેં ખાઈ લીધો તમારે ક્યાં લે મને હાવણ લઈને મારા આવે એટલે હું લેવો એ ભાઈ તમાકો થવાનો છે જેકભાઈ ની ચેનલ માં હમણાં થોડાક જ દિવસની અંદર કાંઈ કોઈ બનાવો જ નહીં પણ કોઈ વાહ વાહ કમેન્ટ કરીને કેવી લાગુ એમ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજ તો હે ને મને આ ત્રીજો જમણ છે મને નાવા નહીં દીધો કરેલી આમ છે બા આજ નહીં નાખું કે કેમ હજી કાલ આ ત્રણ સમસ્યા ભાઈ તાવ આવે ને એટલે નાવાય ન દે આપણને આને શું કર્યું શું ભાઈ માસ વાંધો નહીં એમ કીધું આ કાલે એલિયન ને આવી ગયું ને અહીં એ નો બીવે છોકરો કોનો ખબર છે છોકરો કોનો છે સાહેબ આવ્યા છે જન્મમાં જવાનું છે મારા બે ભાઈ ને મોવા એટલે બે ભાઈ ને જવાનું છે ખાવાનું આપી દીધું કે ખાવાનું મેં ખાઈ લીધો તમારે ક્યાં લે હા મત દીપ રૂપિયા એલા લે 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 તો પેલા હું થોડું ખાઈ લઉં પછી અમારે બે ભાઈ જાણ છે મોવા તો ફેમિલી બે જશે જમવા અને આખા રીંગણાનું શાક છે હા બહુ મુશ્કેલ છે અને દૂધીનું શાક છે તમારે કે ખાવું બે થોડું થોડું શાક બે ખાવું હા હાલો બે તો બે જાય જમવા આવે તો ફેમિલી અત્યારે જવું છે મોવા ને એક રીલ શૂટ કરતા હે ભાઈની ગાડીએ રીલ શૂટ થઈ ગઈ છે અને ઓય કેમ રોવા મીડો મને હાવણ લઈને મારા આવે એટલે તાર ભાઈ માર્યું મને માર્યું હાવણી મારી હાવણી તો ભાઈ રીલ જોઈ તો આપણી રૂપા અરવિંદ બ્લોગ્સ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં જાજો એમાં આવી જાય હજી આવી જઈએ છે અત્યારે તો આવી જ ગયેલી છે હાલો ભાઈ ભાગું ને આપણે મોવા કા તો ફેમિલી અત્યારે આપણે પૂગી જશે મોવા નગરપાલિકામાં અને આપણે દાદા પાસે છે કે એનો એક એક્સપાયરનો દાખલો આવે એ કઢાવવાનો હોય છે તો ઘણા દિવસ થઈ જાય 10-15 દિવસ થઈ જાય તો આપણે કઢાઈ નાખીએ હવે આજે અહીં મોવા આવ્યા છે સ્પેશિયલ ભાઈનું થોડું કામ હતું સાહેબનું અને થોડુંક મારું કામ હતું તો બે ભાઈનું કામ પૂરું થઈ જાય તો પહેલાં છે ને દાખલો કઢાઈ જાય A few moments later. તો ભાઈ જો અહીંયા અમારું જે કામ હતું કે પૂરું થઈ ગયું છે પણ કોપી લેવા માટે છે ને 1:30-2 વાગ્યા અથવા 5 વાગે આવવાનું કીધું તો હવે થોડીક વાર મોંમાં આટાને એવું મારવાનું સેમ થઈ હતી તો ઘડીક વાર જઈએ આટા બાટા મારીએ આપણને થોડું કામ એ બતાવીએ પછી આવીએ પાછા તો ફેમિલી છે ને જનકભાઈને લાગી હતી ભૂખ તો એ કે ઘૂઘરા ખાવા મેં કીધું હાલો હું લેવો તો ભાઈ જો મસ્ત ઘૂઘરાની ડીશ આવી ગઈ નાસ્તો કરી લઈએ તો ફેમિલી અત્યારે એમની નાસ્તો કરીને એ હશે એ આપણા ભાઈબંધની દુકાને સાહેબની અને ભાઈનું જે કામ હતું ને એ કમ્પ્લીટ થઈ ગયું કા રેડી ને એ ભાઈ ધમાકો થવાનો છે જેકભાઈની ચેનલમાં હમણાં થોડાક જ દિવસની અંદર સોમવાર મંગળવારમાં છે ને આમ ધમાકો થવાનો બહુ મોટો તો એ ભાઈની ચેનલમાં આવી જશે સોમવાર મંગળવારમાં હું અહીં આવી હારે એક્સપોઝ કરવા તો એ અમારે હજી ઓલો દાખલો ને એવું લેવા જવાનું બાકી છે તો થોડીક વાર થઈ પછી દાખલો લેવા ભાઈને પાવર બેક ને કવર ને બવર ને એવું બધું નખાવ્યું છે તો હવે કમ્પ્લીટ થઈ ગયું બધું ને હવે જઈએ ડાયરેક્ટ દાખલો તો ફેમિલી જે સામાન લેવાનો હતો એ બધો લઈ લીધો છે હવે ભાગશું ને ભાઈ ઘરે હા સારું હાલો તો હવે નીકળીએ ડાયરેક્ટ ઘરે જાવ તો ફેમિલી આવી ગયો છું ઘરે હા હું ખા હે સોરી હું ખાવા મળી જોઈ લેલા બેસી દીધો વાહ વાહ બિસ્કુટ ને ખારી આ તમારે એટલે હા એ તારે હાથું લેવું વાહ 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 હું હે ભાવા હું એક તો ખાઈ દીધી આ બે વાહ વાહ નાન ખાતે હો આમ હે ભાઈ
કેટલો બધો નાસ્તો લાવ્યો રે તારે હાથું લાવ્યો કે છે વાહ એટલો બધો એટલો બધું લેતા આવ્યા. આ કોને ખબર છે? હા આ તો અવિનાશ હાટું છે. અવિનાશ હાટું છે ત્યાં તો વાંધો નહીં એમ મેં કીધું તું હા એ તારે હાટું તો ભાઈ જો ઘરે એવા ને બસ તો ફેમિલી નાસ્તો બાસ્તો થોડો કરી લીધો છે અને હવે મારે જવું છે એક ભાઈબંધને એને ઘરે કથા ને એવું હોય કે તો ના જવું છે વરસાદે લઈને વી આવવાનું હોય કાંઈ તો કાંઈ જાવ ને લઈને વી આવું તો ફેમિલી કથામાં જો ને જો પ્રસાદી લઈને વી આવ્યો છું હવે રૂપાને આપું પ્રસાદી લો પ્રસાદી બધી લઈ લે દીધે છે બધાને હો બધાને આપી દે હા કાંઈ સંગ તો પૂજેલા છે હા કથામાં જઈને વી આવ્યો શું જોવા તો બોલો કોનો શાંતિભાઈ વાહ એના ભાઈના વિડીયો તો હો ભાઈ હે જેટલા બ્લોગ બનાવે હંધાને જોવા નથી. હા હા વાહ વાહ આમ હે ભાઈ તો બધે ન થાય ને. હા બધાના વિડીયો ને એવું જોવાનું હોય એને એવું હે ને હું કથામાં જોતી કથા સાંભળી અને પ્રસાદી લઈને પછી વીવો ઘરે શું કરા કેવડા મળો. ઢેવડાનું શાક બનાવને હા વાહ વાહ અત્યારે દીની શાકની તૈયારી હવે આવું જ બકાલ હોય બેટા. આવું જ તે હા હવે તો ઘેહોડા પેલા કેટલો ભાવ હતો ઘીહોડાનો હવે તો 10 ના 500 આપે. 10 ના 500 આપે ને પેલા ભાઈ હે ને 80 રૂપિયાના 90 રૂપિયાના 100 રૂપિયાના નિયમ કિલો હતા ને હવે 10 રૂપિયાના 20 રૂપિયાના કાબા હા પેલા હું 16 એકદમ 50 રૂપિયાની 500 લાવી હા હવે 20 ની 500 આપે. હવે હજી પડવા મળ્યું હોય ને બધાને ઘરે બકાલું ને એવું બધું પડવા મળે એટલે હે ને સસ્તું થઈ જાય હવે એટલો બધો ભાવ ન રહે હવે ભાવ સડશે લીંબુમાં મરચામાં ટમેટામાં ને એમાં હા એમાં છે. કાબા હા તો જો એનું નામ નહીં લેવાય. હવે તો શાક ને એવું બધું સુધારવા મળ્યા આજની તૈયારી થવા મળી છે અને ગોદી ભાભી એના ઘરે બનાવે ચા તો આપણે પીવા જવાનું ચા અત્યારે બસ લ્યો બસ 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 આ ભાભી અમારે હે ને મફત નો ચા પીવા પૂગી જ જલો મફત ના કેમ આ ઘીરે બનાવેલો ને હે આ ઘીરે બનાવેલો જ ને હા હે મફત નથી મફત એની ઘરે તો મેં હવે ભાગ્ય તેદી વિડીયોમાં કીધું ને તેદી એક વાર ચા બની દીધો એને ઘરે એ પછી ના એને ઘરે ચા અમે ભાવ્યો નહીં કાબા ભાવ્યો તમે કોઈ જે ગોદી ભાભી તમે ભાવ્યો કોઈ જે જા કોઈ જે પીવા આવડે ને ઘરે 4 વાગે ને તમારે ઘર બધે વી આવે. હા 4 વાગે ને ત્યાં પી આવે 5 વાગે ચા બનાવ્યો તો પછી કેટલી પછી એટલે બધે ફરી લે પાછા કાંઈ કોઈ જે બનાવો જ નહીં પણ કોઈ હે કોઈ જે ને ભાળી ને મેં હું અહીંયા એટલા જમણથી ઘેર જ છું 15-20 જમણથી મેં તો કોઈ જે ને ભાળી 5 વાગે ત્યાં આટા મારતા આવી તેવું કે હે? હા તમારે થોડોક ચા બનાવો તે લઈ આવવાનું હોય એક પાઉસ લઈ આવાય એને પીવો બનાવી તો બધાને થાય એટલો બનાવો. હા બધાને હા થોડોક બનાવે એમને દૂધ નહોતું લાગતું. તે કેવા આવી ચાલો તમારે ઘરે કાલમાં હાલના 6 વાગે પહોંચી જાય. ને કાલમાં આવે કાલ મારા દાદા આવે તો બનાવવાનું. કાલમાં હે ને કાલમાં અંજાભાઈ ઘરે સાનો પ્રોગ્રામ આ તો પણ કાલ પઈ દાદો. તો ફેમિલી જો અમારે ભાઈ ખાવા મળ્યા છે પ્રસાદ ખા હે બપાની પ્રસાદ. અવિનાશ પ્રસાદી ખા હા હે? હા 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 કે હા 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 કીધી. ભાઈ ખાવા મીડા છે મારે પ્રસાદી ને એવું અહીંયા થાંભલા ને ઉટકવા મીડા મેડમ શાક નહીં મૂકવું પડે. હા મૂકવું હે મૂકવું જો હે મૂકવું જાય તો ખાવ ની ખાઈ જ નહીં હાલે તમારે હાલશે મારે તો નહીં હાલે. મારે તો ખાવું પડે. શ્રાવણ મહિનો રહી ભાઈ નહીં વા આપણને તો ભાઈ હંધી તૈયારી હંધી ઘેરા થવા મળી છે જમવાની તો ફેમિલી આપણે રમેશભાઈની ઘેરે આવ્યો છીએ તો ગાદો છે મસ્ત મસ્ત આ છે ગામડાની મોજ ભાઈ કેમ દો મસ્ત ગા ને વાસળી જો કેવા ઉભા મસ્ત મસ્ત હા ગામડાની મજા છે ભાઈ ગામડામાં રહેવાની ને એની મજા તો આવી હોય ને આવું ઊંધું હોય ને એટલે મજા આવે હંધું આજે ગાવું હોય ભેં હોય એવું બધું હોય વાસડા એવું છોડતા હોય મજા આવે તો ફેમિલી જો બેસી જશે જમવા મસ્ત મસ્ત તુરિયાનું ગાંઠિયાનું શાક છે ગરમા ગરમ રોટલા મેઉલ પે ખાવા મીઠા કા મેઉલ હા ભાવે કે આને ભાવતું ભાવે તો વાંધો નહીં વરસા હે ભાઈ જો દિનેશભાઈ બધે બેસી જાય ગડ્ડે રમતા ને ભાઈ હે ભાઈ ગડ્ડો એ શું કહેવાય આવે રૂપિયો નાખીને રમવાનું. બા જો બધાને પાણામાં જતા ત્યારે દૂધ ને છાશ ને એવું બધું આપે છે આપણને તો આપશે દૂધ કેમ કે છાશ ને એવું તો કઈ ખાવા નહીં દે બા
એટલે આપણને જો દૂધ આપી દીધું છે સ્પેશિયલ અને રોટલા ને એવું શાક છે મસ્તીનું. હાલો બધા જમવા. તો ફેમિલી હું તમને બતાવું મારી બેન ને ખાઈ ખાઈને કેવા નખરા હોય જો કેમ પણ મસ્ત કોનું નહીં દાદાનો હા દાદાનો ફેટા વાળો કેમ પણ વાહ વાહ જણાવજો કમેન્ટ કરીને કેવી લાગુ એમ એવું લે આંખમાં બહુ આવે કેમ પણ એમ હો પણ બાકી દાદા હા દાદા વાળી દે ઈ ફેટો વાળવા આ તો ભરતભાઈ વાળી દીધા પડવા મીડો નીકળી જો તો હવે અમારા બેન ના આવા નખરા હોય ને અહીંયા જો અંદર હે કે જોવે હે સિરિયલ બધા જોવા મીડિયા પણ એવી નાખ ગયે ને જોવા નહીં દેતા કોઈને એવી રીતે હે. તો ખાસ કરીને હે ને આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. તો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.